જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાની કચેરી ખાતે તાજેતરમાંથી સ્થાયી સમિતિની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં રૂપિયા 8 કરોડની રકમના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રની કેન્દ્ર સરકાર દ્વારા નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા એક્સ્ટ્રા જીએસટી રિફોર્મના સમર્થનમાં અધ્યક્ષસ્થાનેથી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો। આ અંગે વધુમાં માહિતી મળી હતી કે આજે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ના નિર્ણય લેવા અંગે સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા, શહેર પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ડે મેયર શ્રી આકાશભાઈ કટેરા, મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા, પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અનવાણી તથા સ્થાયી સમિતિના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહી અને સ્થાયી સમિતિના એજન્ડાને અનુરૂપ નિર્ણય લેવામાં આવ્યા હતા। તેમાં ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સદસ્ય શ્રી બાલાભાઈ રાડા, સંજયભાઈ મણવર, પ્રફુલ્લાબેન ખેરાળા, કુસુમબેન અકબરી, વિનેશભાઈ હદવાણી, અંકિતભાઈ માવદિયા, પ્રવીણભાઈ વાઘેલા, વનરાજભાઈ સોલંકી, વિમલભાઈ જોશી, ઇલાબેન બાલસ સહિતના સદસ્યશ્રીઓ ઉપસ્થિતિમાં મળેલ જે બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને ધન સુખાકારીના પ્રજાકીય સુખાકારીઓના કામો માટે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા હતા અને રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારે નેક્સ્ટ જીએસટી સુધારા પગલે આવકારતા નિર્ણયને નેક્સ્ટ જીએસટી રિફોર્મર્સના સમર્થનમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકાને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાયર શાખા માટે સાધનો ખરીદી માટે ફાળવેલ રકમ રૂપિયા 70 લાખ જેવી બચત રકમમાંથી ફાયર શાખાના જરૂરી સાધનો જેવા કે રેસ્ક્યુ બોટ, પ્રોટેક્ટિવ શૂટ લાઇફ તેમજ સેવિંગ રિમોટ કંટ્રોલ, સ્માર્ટ રેસ્ક્યુ રિમોટ, બ્લોગિંગ, એર કોમ્પ્રેશન, એરલાઇન ટ્રોલી, એફએસએલ, આરઆઈ, થર્મલ ઇમેજ તથા કેમેરા જેવી કુલ 54 જેવી સાધન સામગ્રી ખરીદવા માટે થઈને દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી તથા અમૃત સરોવર હેઠળ હાલ નિર્માણાધીન વાઘેશ્વરી તળાવના ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે। દરમિયાન તળાવના ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન અને ગિરનાર રાષ્ટ્રીય અભયારણ્ય લગત વિસ્તારને આવતું વન વિભાગને મંજૂરી લેવી અનિવાર્ય હોય, જે અન્વયે મનપા દ્વારા મહાનગરપાલિકા દ્વારા મંજૂરી અર્થે વન વિભાગને દરખાસ્ત કરવામાં આવે, જે બાબતે ચેરપર્સન શ્રી ઇકો સેન્સિટિવ ઝોન મોનિટરિંગ કમિટી અને કલેક્ટર શ્રી જૂનાગઢના અધ્યક્ષસ્થાને તળાવ અભયારણ્ય લગત હોવાથી તળાવ અને ફરતે રૂપિયા 10 લાખની ઊંચાઈ પ્રોટેક્શન વોલ કરવા અને જેથી વન્ય પ્રાણી, જંગલ પ્રાણી તળાવની કામગીરીમાં એક્સ્ટ્રા રૂપિયા 7 કરોડ મંજૂર કરવામાં આવેલ હતી અને જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર શાખા દ્વારા રજૂ કરવામાં આવેલ બ્રિગેડની કામગીરીના તારીખ 1/8/2025થી 2025-26ના બજેટના ગ્રાન્ટ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વાહન ભાડેથી મેળવવા અર્થે ટેન્ડરથી ભાવો મંગાવવામાં આવેલ, તૈયાર કરવામાં આવેલ તેને મંજૂરી કરવામાં આવેલી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થતા એવા કુલ 3 વારસદારો શ્રી વિજયભાઈ ભીખુભાઈ જેઠવા અને જયેશભાઈ તુલસીભાઈ વાળા અને શ્રી રવિભાઈ પરસોત્તમભાઈ વાઢેરને 5 વર્ષ માટે રેમરાય ફિક્સ પગારથી નિમણૂક કરવા આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે, જે હવે જનરલ બોર્ડમાં મોકલવામાં આવશે। આમ સ્થાયી સમિતિની બેઠકમાં સુચારુ સંચાલનને અર્થે વિવિધ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી।
સ્ટેન્ડિંગ કમિટીમાં આજે વિકાસના કામોમાં ટોટલ 8 કરોડના વિકાસના કામો માટે મંજૂરી આપી. એમાં ફાયર શાખાના સાધનો ખરીદવા માટેની મંજૂરી આપી. ટોટલ 55 જાતના ફાયર શાખાના અલગ અલગ સાધનો ખરીદવાના થાય છે 70 લાખના ખર્ચે, એની મંજૂરી આપી. પછી વાઘેશ્વરી તળાવના જે ડેવલપમેન્ટની કામગીરીમાં જે એક્સ્ટ્રા એક્સેસ હતું કે જે વન વિભાગ સાથે મળી અને જે દિવાલ કરવાની હતી એ દિવાલ માટે પણ મતલબ 7 કરોડ છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યા છે. અને આ ઉપરાંત બીજા વિકાસના કામોની અંદર આપણા જે કર્મચારીઓ છે વારસદારે અને રહેમરાય નોકરી માટે એવા 3 સફાઈ કર્મચારીઓને હંગામી ધોરણે જે ફરજ બજાવે છે એ લોકોને 5 વર્ષ માટેની રહેમરાય નિમણૂક કરવા માટેનો ઠરાવ છે એ અમે મંજૂર કર્યો છે. અને બાકી એક અમે અધ્યક્ષ સ્થાનેથી એક ઠરાવ એવો મંજૂર કર્યો કે જે જીએસટી રિફોર્મ જે પહેલાં નોરતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ જે આખા દેશને ભેટ આપી અને જે જીએસટીનું રિફોર્મેશન થયું અને એના માટે મધ્યમ વર્ગને, કૃષિને, એમએસએમઈ મજબૂત કરવા માટે, ઉદ્યોગ સાહસિક મહિલાઓને અને સર્વાંગી જે રીતે બધાને ફાયદો થયો છે એના માટે એમને અભિનંદન આપતો અને આભાર પ્રગટ કરતો પ્રસ્તાવ છે એ અમે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યો છે. બીજા કયા કયા કામ મંજૂર કર્યા છે? બસ આજે તો આ જ કામો મેં હું જે બોલી આગળ કે ફાયર શાખાના સાધનો ખરીદવા માટે છે, વાઘેશ્વરી તળાવનું જે ડેવલપમેન્ટ માટેના એક્સ્ટ્રા એક્સેસ જોતું હતું એના 7 કરોડનું કામ છે એ બધું અમે મંજૂર કર્યું છે.